સંજેલી સુલિયાત માર્ગ પર રવિવારે એક ભયાનક અકસ્માત સર્જાયો, જ્યાં સંજેલીની પ્રખ્યાત ડોક્ટર શિલ્પનાર જોશી હાઈસ્કૂલના મુખ્ય પ્રવેશદ્વાર સામે જ એક બેકાબુ ટ્રક ધડાકાભેર ઘૂસી આવી. અકસ્માતમાં ટ્રકે રસ્તા કિનારે આવેલી વીજ લાઇનની ડીપીને અંદાજે 20 ફૂટ સુધી ઉડાડી અને હાઈસ્કૂલનો મુખ્ય ગેટ તોડી નાખ્યો, જ્યાં ડીપી ગેટની અંદર સુધી ફંગોળાઈ ગઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે આસપાસના દુકાનદારો અને સ્થાનિકો ગભરાઈ ગયા. સદનસીબે રવિવાર હોવાથી શાળામાં રજા હોય. જો શાળા ચાલુ હોત તો મોટી જાનહાનિ સર્જાઈ શકી હોત અને અનેક વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાયા હોત તેવી ચર્ચા સ્થાનિકોમાં જોવા મળી રહી છે. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે ઉમટી પડ્યા. હાઈસ્કૂલના આચાર્ય તેમજ સંજેલી પોલીસ તત્કાલિક સ્થળ પર પહોંચી સ્થિતિનું નિરીક્ષણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી. આ અકસ્માતને લઈ સ્થાનિકોમાં ભારે ચિંતા વ્યાપી છે, જ્યાં બેદરકારીપૂર્વક દોડતા ભારે વાહનો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી HBO ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.